ગુજરાત ગવર્મેન્ટ જોબ. દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી અપડેટો આવી છે, જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે GSSB. ગઈકાલે લગભગ 7 થી 8 મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે. શોર્ટમાં વિડીયો બનાવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો. વિદ્યા સહાયક ભરતી, આ ઉપરાંત લોકરક્ષક, કોન્સ્ટેબલ, પોલીસ ભરતી, જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે. દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે. ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો, ચેક કરજો. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો. ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર. રિક્વેસ્ટ કરીશ કે જેવી શકશો. વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની 157 જગ્યાઓ પર ભરતી આવી છે. તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો. બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો. આગળ વધીશું દોસ્તો. વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી GSSB CCB ગ્રુપ બાબત આવેલ મહત્વપૂર્ણ અપડેટ નોટિફિકેશનની. જાહેરાત ક્રમાંક 212. ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ સ્ક્રુનિટી અને ખાતા પસંદગી કાર્યક્રમ બાબત. દોસ્તો 212 નંબરની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 ગ્રુપ એ ગ્રુપ બી પૈકી ગ્રુપ બી પરીક્ષાને અંતે લાયક ગણવામાં આવેલ ઉમેદવારોના 28 જુલાઈ 2025થી પ્રમાણપત્ર ચકાસણી તથા ખાતા ફાળવણીની પ્રક્રિયા શરૂ કરેલ છે. જે અંતર્ગત 11 ઓગસ્ટ 2025ના રોજ મંડળની વેબસાઇટ પર, 13 ઓગસ્ટ 2025ના રોજ ડોક્યુમેન્ટ સ્ક્રુટિની અને ખાતા પસંદગી કાર્યક્રમના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ. જે યાદીમાં ટેકનિકલ કારણસર અમુક ઉમેદવારોના નામ સામેલ નથી. જે બાબત ધ્યાનમાં લઈને નીચે મુજબના સુધારા યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ખાતા જગા પસંદગીનો કાર્યક્રમ 13 ઓગસ્ટના રોજ અવશ્યપણે હાજર રહેવા જણાવવામાં આવે છે. એડ્રેસ લખવામાં આવ્યું છે. પ્રમાણપત્રોની ચકાસણી 4થો માળ બ્લોક નંબર 2 કર્મયોગી ભવન સેક્ટર 10A. ખાતા જગા પસંદગી સ્થળ 5મો માળ બ્લોક નંબર 2 કર્મયોગી ભવન સેક્ટર 10A. ઉમેદવારોનો સિરિયલ નંબર છે 5831 થી 7448. 13 ઓગસ્ટ બુધવાર સવારે 10 વાગે. તારીખ 11 ઓગસ્ટ 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ 13 ઓગસ્ટ 2025ના કાર્યક્રમની અન્ય સૂચનાઓ યથાવત રહેશે. આશા રાખું છું વિડીયો સૌને ગમ્યો હશે.